નહીં બા મનમાં ખાખરા એક બાજુ માલધારી સમાજ અને એક બાજુ નાનો ભાઈ મારો દેવપુર સમાજ બરોબર વેરાનો વગરો હતો સંજયભાઈ અને એ બાપાને એમ કહેતા હતા કે જો તારી મેલડી મને પ્રગટ થાય ને તો તારી મેલડી કેમ કરી દઉં તારી મેલડી મારા ખોળીએ રમે અને મારા ખોળીએ પ્રગટ થાય તું મેલડી મેલડી દેખાય છે મારો નાનો ભાઈ દેવી શકો મારી મેલડી હે બુઆ તું મેલડી દેખાય છે તારી મેલડી બતાય તો અને જો તારી મેલડી મારા ખોળીએ આવે ને તારી મેલડી કેમ કરતો અને તેની પાસે ડાકરું ન મળે ભાઈ આવા વેરાગ ન મળે ખાલી ખાખરાનું પાન તોડ્યું હકીકત ઇતિહાસ છે ખાલી ખાખરાનું પાન તોડ્યું ખાખરાનું પાન તોડી અને સાહેબી વગાડવા મીડ્યા ને ખાખરા પાનમાં મારી મેરડી આવીને દીધે હો આજુ ખાખરા વાળી મેરડી કહેવાની શમશાન વાળી મેલડી કેવા બાપ આ કદાચ મરેલા મળતા આવી જાય અને જાગતા મોહનિયા તો હોના નો કરી નાખો ને તો શમશાન વાળી મેલડી ખાખરા વાળી મેલડી શમશાન વાળી મેલડી નો પ્રોગ્રામ છે મારી ખાખરા વાળી મેલડી કોઈ શમશાન વાળી મેલડી કે કોઈ મારી ખાખરા વાળી મેલડી કે કોઈ મારી તોરણિયા લીમડા વાળી મેલડી કે કોઈ મારી ધરતી વાળી મેલડી કે કોઈ મંડપ નું કામ ચાલુ થયું
બધાને બીક લાગી. નાના નાના છોકરા કામ કરવા જતા હતા ને, કે ભાઈ સંસારમાં કોઈ મરેલા મરદા આવશે તો નાના નાના છોકરા બી જાય. અને તેની મારી શમશાન વાળી મેળવી બોલી ઓમરી ખાખરા વાળી મેળવી કે બેટા જ્યાં સુધી મારા માનવાનું કામ ચાલુ છે ને ત્યાં સુધી શમશાનમાં જો મરદું આવવા દઉં ને તેની મારી મેળવીને ખોઈ નાખજે બાપ. મેળવીનું નામ લઈ અને દેશ વિદેશમાં વહી જાય તો પારકા પાથરની માલ પત્ર લૂંટાવા દઉં ને તો મને ખાખરા વાળી મેળવીને મને શમશાન વાળી મેળવીને મને ખોઈ નીકળે વાહ. બલદેવગીરી ઋષિભાઈ એમને મારી મેળવીમાં બહુ ભાવ સમાયો. બેટા મારા ઋષિ મારું નામ લઈ અને પારકા ગામને હિમાલય ગયો હતા તો હું તને મેળવી ક્ષેત્રમાં ઉભી થાવ ને તો દુનિયાની મારી પાસે એટલું લાખનું બની હરકી જાવ. ભરોસો નાખ્યો